શ્રી ગણેશાય નમઃ. જય માતાજી બધાને. કાલથી નવરાત્રિના 9 દિવસ પ્રારંભ થાય છે. તો આપણે જોઈએ માતાજીના 9 સ્વરૂપ કયા કયા છે. પહેલા દિવસે માં શૈલપુત્રી, બીજા દિવસે માં બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા સ્વરૂપે પૂજા આરાધના કરવામાં આવે છે. નવરાત્રિના તે પછીના દિવસોમાં માતાની કુષ્માંડા સ્વરૂપની માતા સ્કંદ માતાની, કાત્યાયની સ્વરૂપની માતા લક્ષ્મીની માતા સરસ્વતી, માતા મહાગૌરી અને માતા સિદ્ધદાત્રીની પૂજા આરાધના કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોની આ પરંપરા અનુસાર નવરાત્રિના 9 દિવસે કન્યા પૂજા પણ કરવામાં આવે છે. યુવા અવસ્થા સુધી ન પહોંચી હોય તેવી 10 વર્ષની વયની કન્યાઓને દેવી દુર્ગાના 9 પ્રતીક માનવામાં આવે છે અને કેટલાક વિસ્તારોમાં નાની કન્યાઓના પગ ધોવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં નવરાત્રિ ઉત્સવ ભિન્ન ભિન્ન રીતે ઉજવાય છે. માતાની દરેક શક્તિપીઠનું અલગ અલગ મહત્ત્વ છે, પણ માતાનું મૂળ સ્વરૂપ તો એક જ છે. માતા ક્યાંક વૈષ્ણોદેવી તરીકે ઓળખાય છે, ક્યાંક કાલી તરીકે માતા ઓળખાય છે, ક્યાંક ચામુંડા માતાના સ્વરૂપે પૂજાય છે. હિમાચલ પ્રદેશમાં નૈના દેવી તરીકે નામે પૂજાય છે. સહારનપુરમાં શાંકભરી દેવીના નામે પૂજાય છે. આ બધા શક્તિના વિવિધ સ્વરૂપ અને તેમની પૂજા કરવાથી મન પ્રસન્ન થાય છે. પશ્ચિમ બંગાળમાં આ દિવસો દરમિયાન દુર્ગા પૂજાનું મહત્ત્વ છે. મહિષાસુર નામના રાક્ષસનો વધ કરતી મા દુર્ગાની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં જગદંબાની પૂજા અર્ચના ગરબા દ્વારા નવરાત્રિ ઉજવવામાં આવે છે. ગરબો એ ગુજરાતની દિવ્ય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. કહેવાય છે કે મા જગદંબા સર્વદેવોના તેજમાંથી પ્રગટ થયા હતા. એ પછી મા જગદંબાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. પૌરાણિક કથા અનુસાર મહાદેવજીના તેજમાંથી માતાજીનું મુખારવિંદ પ્રગટ થયું હતું. એ મુખારવિંદ અષ્ટોના ઉપરનો ભાગ છે. તે કાર્તિક સ્વામીના તેજમાંથી પ્રગટ થયો હતો. અષ્ટોનો નીચેનો ભાગ છે તે અરુણદેવના તેજમાંથી પ્રગટ થયો હતો. પર્વતના તેજમાંથી દાંત પ્રગટ થયા હતા. યમરાજના તેજમાંથી માતાજીના ક્રેશ પ્રગટ થયા હતા. અગ્નિદેવના તેજમાંથી માતાજીના 3 નેત્રો પ્રગટ થયા હતા. જેમ મહાદેવજી ત્રંબકમ કહેવામાં આવે છે, તેમ માતાજી પણ ત્રંબક એમ કહેવામાં આવે છે. માતાજીના 3 નેત્રો છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્યરૂપી નેત્રો દ્વારા માતાજી આપણને સૌને દિવસે જુએ છે કે મનુષ્ય કેવું કર્મ કરે છે. ચંદ્રરૂપી નેત્રથી માતાજી આપણને જુએ છે કે રાત્રિના સમયે મનુષ્ય કેવું કર્મ કરે છે. માતાજીનું ત્રીજું નેત્ર અગ્નિ છે અને અગ્નિ સહારનું ક્ષેત્ર છે. સંધ્યાના નેત્રમાંથી માતાજી પાપણો પ્રગટ થઈ અને કુબેરના નેત્રમાંથી માતાજીને કર્ણ પ્રગટ થયા. અશ્વિકુમારોના નેત્રમાંથી માતાજીને નાસિકા પ્રગટ થઈ. ભગવાન વિષ્ણુના તેજમાંથી માતાજીને 18 પૂજાઓ પ્રગટ થઈ. વશુઓના તેજમાંથી માતાજીને આંગળીઓ પ્રગટ થઈ. ચંદ્રદેવના તેજમાંથી માતાજીને પયોધર પ્રગટ થયા. આ રીતે રાક્ષસનો વધ કરવા સર્વદેવોના તેજમાંથી માતા જગદંબાનું પ્રગટ થયું. આદ્યશક્તિમાં જગદંબા શક્તિ, ભક્તિ, બુદ્ધિ, નિંદ્રા, શ્રદ્ધા, શાંતિ, લજ્જા, શ્રદ્ધા, લક્ષ્મી માતા, દયા અને તૃપ્તિ રૂપે સચરાચર બિરાજે છે. 5 પ્રકૃતિ અને શક્તિ સમા જગદંબા માતાના દુર્ગા, લક્ષ્મી, સરસ્વતી વગેરે દેવીઓની સાધના, ઉપાસના અને પૂજાના દિવસો એટલે નવરાત્રિ. આ સંદર્ભમાં રામાયણનો એક પ્રસંગ પ્રસ્તુત છે. રાવણ સીતાજી માતાજીને અપહૃત કરીને લઈ ગયો તે પછી ભગવાન શ્રી રામ સીતાજીના વિરહમાં ઉદાસ ચિત્તે બેઠા હતા. ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે. એવામાં નારદજી આવી ચડ્યા અને ભગવાન શ્રી રામ અને લક્ષ્મણને પોતાનો સત્કાર કર્યો. લક્ષ્મણે તેમનો સત્કાર કર્યો અને બેસવા માટે આસન આપ્યું. ભગવાનની ઉદાસતા જોઈ નારદજી બોલ્યા, પ્રભુ, આપ વ્યર્થ ચિંતા કરો છો. રાવણ સતી સીતાજીને લઈ ગયો છે તે હું જાણું છું. સીતાજી તો લક્ષ્મીજીનો અને શૈલપુત્રીનો અંશ છે. આપ ભગવાન શ્રી વિષ્ણુના અંશ છો. રાવણે સીતા માતા પર ક્રૂરદૃષ્ટિ કરી ત્યારે એમણે શાપ આપ્યો છે કે તારો વિનાશ મારા હાથે જ થશે. આપનો અવતાર પણ દેવોની પ્રાર્થનાથી રાવણ જેવા અનેક અસુરોને સહારવા માટે થયો છે. રાવણના મૃત્યુ માટે સીતાજી જ નિયમિત બનશે. લંકામાં બેઠા બેઠા પણ સીતાજી આપનું ધ્યાન કરે છે. હવે આપ નવરાત્રિ કરો એટલે આપના હાથે રાવણનું મોત થશે. ભગવાન શ્રી રામે આશ્ચર્યથી પૂછ્યું, નવરાત્રિ વ્રત? નારદજી બોલ્યા, હા, આસો માસ બેસતા જ નવરાત્રિ વ્રત કરો. અષ્ટમીના દિવસે શક્તિ પ્રસન્ન થશે અને આપનો વિજય થશે.
આ વ્રત મહર્ષિ અને દેવતાઓએ પણ કરેલું છે. વૃત્તાસુર રાક્ષસનો વધ કરવા ઇન્દ્રએ કર્યું હતું. ત્રિપુરાસુરનો વધ કરવા શિવજીએ કરેલું છે. મધુ દૈત્યનો નાશ કરવા ભગવાન વિષ્ણુએ કરેલું છે. આ વ્રત પ્રભાવથી આપનો વિજય થશે. નવરાત્રિનો 8મો દિવસ મહાગૌરીનો છે. આ દેવી પવિત્રતા, શાંતિ અને આશીર્વાદનું પ્રતીક છે. આ દિવસે મન, વાણી અને કર્મના શુદ્ધતા લાવવાનો સંકલ્પ લેવો જોઈએ. નવરાત્રિના છેલ્લા અને 9મા દિવસે મા સિદ્ધિદાત્રીનો છે. આ દિવસે આપણે આધ્યાત્મિક સંદેશ આપે છે. જીવનનું ધ્યેય પૂર્ણતા તરફ રહેલું છે અને આપણે પૂર્ણતા જ્ઞાનની પ્રાપ્તિ વગર શક્ય નથી. આમ નવરાત્રિ ગરબા રમો, હરોફરો, પરંતુ આ દિવસોનું આધ્યાત્મિક મહત્ત્વ પણ આપણે સમજવું જોઈએ. સમગ્ર બ્રહ્માંડમાં ચાલે છે તેની પાછળ શક્તિનો સંચાર કારણભૂત છે. આ શક્તિને આપણે ઓળખીએ અને આત્મસાત કરીએ અને ઉર્જાવાન બનીએ. જય માતાજી બધાને. શ્રી ગણેશાય નમઃ.